નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો પાટણના સિદ્ધપુરના મુંડાણા ગામેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત 3 યુવતીઓ ડૂબી ગઈ હતી, જેમાંથી 2ના મોત થયા છે, જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હાલ એવી જાણકારી મળી રહી છે કે 3 સગીરાઓ જે ભેંસો ચરાવવા ગઈ હતી, જે દરમિયાન નદીમાં ડૂબ પડેલી ભેંસોને બહાર કાઢવા માટે 2 યુવતીઓ અંદર પડી હતી અને નદીનો પ્રવાહ તેજ હતો, જેના કારણે બંને ડૂબવા લાગી હતી અને તણાવ લાગી હતી, જેથી ત્રીજી જે છોકરી હતી તે જોઈને તેમને બચાવવા પડી હતી, જેના કારણે 3 ડૂબી ગઈ હતી। ઠાકોર સમાજની આ 3 દીકરીઓ ડૂબી જતા 3 સ્થાનિક તરવાઈઓની મદદથી બહાર કાઢી અને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબે 2 યુવતીને મૃત જાહેર કરી હતી, જ્યારે એકનો આબાદ બચાવ થયો છે। હાલ તેની સારવાર ચાલી રહી છે। મિત્રો, આ ઘટનામાં સંજનાબેન સનાજી ઠાકોર અને કાજલબેન વનરાજજી ઠાકોરનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે કાજલબેન સનાજી ઠાકોરનો આબાદ બચાવ થયો છે, જેને વધુ સારવાર માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ ઘટનાના કારણે મુંડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો મિત્રો, અમારા વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।